જામનગર જિલ્લામાં આગામી 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 73,915 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જામનગર જિલ્લામાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 73,915 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 28 ઝોનલ તથા મદદનીશ ઝોનલ તેમજ 478 કર્મીઓને ચૂંટણી ફરજ સોંપાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 કલાક સુધીનો રહેશે। 18 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી યોજાશે। 3 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 83 મતદાન મથકો માટે 207 બેલેટ યુનિટ 122 કંટ્રોલ યુનિટ મળી કુલ 329 ઈવીએમ ફાળવવામાં આવ્યા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે 4 એએસપી ડીવાયએસપી 8 પોલીસ ઇન્સ્પેક્ટર તથા સબ ઇન્સ્પેક્ટર તેમજ 400 પોલીસ હોમગાર્ડ સહિત એસઆરપી જવાનો ફરજ બજાવશે। સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળમાં રજૂ થયેલ ઉમેદવારી પત્રોની વિગતો જિલ્લા કલેક્ટરે રજૂ કરી હતી। જે મુજબ ધ્રોલ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 122 પરત ખેંચાયેલ, ફોર્મ 2 રદ થયેલ, ફોર્મ 35 તેમજ હરીફ ઉમેદવાર 85 છે। કાલાવડ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 99 રદ થયેલ, ફોર્મ 31 બિનહરીફ જાહેર થયેલ, ઉમેદવાર 1 તેમજ હરીફ ઉમેદવાર 67 છે। જામજોધપુર નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 110 રદ થયેલ, ફોર્મ 30 તેમજ હરીફ ઉમેદવાર 80 છે। જ્યારે 14 જામવંથલી માટે કુલ ભરાયેલ ફોર્મ 4 રદ થયેલ, ફોર્મ 2 તેમજ હરીફ ઉમેદવાર 2 જાહેર થયેલ છે।